નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ એકદમ જબરદસ્ત અપડેટ વિશે, ખાસ કરીને એવા મિત્રો માટે જેઓ બેન્કિંગ સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે। આઈડીબીઆઈ બેન્કે જુનિયર અસિસ્ટન્ટ મેનેજર એટલે કે JAM એના કોલ લેટર બહાર પાડી દીધા છે। ચલો ફટાફટ આની બધી વિગતો જાણી લઈએ। તો સૌથી મોટા અને તાજા સમાચાર એ છે કે આઈડીબીઆઈ જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટેના કોલ લેટર હવે ઓફિશિયલી ડાઉનલોડ કરી શકાય છે। જેમણે પણ ફોર્મ ભર્યું હતું એમના માટે આ બહુ જ અગત્યની માહિતી છે, કારણ કે પરીક્ષાની તારીખ પણ હવે એકદમ નજીક આવી ગઈ છે। તો ચાલો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે આ ભરતીમાં કયું પદ છે અને કેટલી જગ્યાઓ છે। આ બધી મુખ્ય વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે। આ જે ભરતી છે એ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર એટલે કે JAM પદ માટેની છે અને એનો ગ્રેડ છે O। તો જે કોઈએ આ પદ માટે અરજી કરી હોય એમના માટે આ અપડેટ છે। હવે વાત કરીએ જગ્યાઓની, તો કુલ જગ્યાઓ છે 1100। જી હા, આ કોઈ નાનો આંકડો નથી। 1100 જગ્યાઓ છે, મતલબ કે ઘણા બધા ઉમેદવારો માટે આ એક સુવર્ણતક છે, બરાબર ને? આ ભરતીનો જે જાહેરાત ક્રમાંક છે એ 7/2025-26 છે। જ્યારે પણ કોઈ ઓફિશિયલ માહિતી ચેક કરો ત્યારે આ નંબર ખાસ જોઈ લેવો, જેથી કોઈ ગેરસમજ ન થાય। ચાલો હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર, એટલે કે મહત્વપૂર્ણ તારીખો। આ તારીખો નોંધી લેજો, કારણ કે એક પણ તારીખ ચૂકી જાય એમ નથી। જુઓ, કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત 2 એપ્રિલ 2026થી થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ છે 12 એપ્રિલ 2026। અને હા, એ જ દિવસે એટલે કે 12 એપ્રિલે જ ઓનલાઈન પરીક્ષા પણ છે। મતલબ કે હવે તૈયારી માટે બિલકુલ સમય નથી બચ્યો। જે કરવાનું છે એ ફટાફટ કરવાનું છે। આ બધી જ માહિતી આઈડીબીઆઈ બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી જ લેવામાં આવી છે, એટલે એના પર પૂરો ભરોસો કરી શકાય છે। ઓફિશિયલ જાહેરાતમાં બધી જ વિગતો એકદમ સ્પષ્ટ રીતે આપેલી છે। ઓકે, તો હવે તારીખો તો ખબર પડી ગઈ, પણ સવાલ એ છે કે આ કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવો? ચાલો હું તમને એની એકદમ સરળ પ્રોસેસ સમજાવી દઉં। પ્રોસેસ બહુ જ સિમ્પલ છે। સૌથી પહેલાં આઈડીબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું। ત્યાં તમને કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક દેખાશે, એના પર ક્લિક કરો। પછી તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ કે જન્મ તારીખ નાખવાની રહેશે અને બસ તમારો કોલ લેટર સ્ક્રીન પર આવી જશે। એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવાની છે। અને એક વાત ખાસ એકદમ ગાંઠ બાંધી લેજો, આ જે કોલ લેટર છે ને એ પરીક્ષા હોલમાં પ્રવેશ માટે ફરજિયાત છે। એના વગર તમને કોઈ અંદર નહીં જવા દે। આ ખાલી કાગળ નથી, પણ તમારી પરીક્ષાની ટિકિટ છે, એટલે એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરીને સાચવીને સાથે લઈ જવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। આશા છે કે બધાની અંતિમ તબક્કાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે। બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે આ એક શાનદાર તક છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। યસ, તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।